7 મે 2026ના રોજ કચ્છના ખેડૂતો માટે આજની વિશેષ કૃષિ સલાહ અને સાવચેતીના સૂચનો નીચે મુજબ છે। કચ્છના વર્તમાન ગરમ અને સૂકા હવામાનને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ પિયત વ્યવસ્થાપનમાં ખાસ તકેદારી રાખવી જોઈએ। ઉનાળુ પાકો જેવા કે મગ અને અડદમાં અત્યારે ફૂલ આવવાની કે શીંગો બેસવાની અવસ્થા હોઈ શકે છે। આ સમયે જમીનમાં ભેજની અછત ન સર્જાય તે માટે નિયમિત પિયત આપવું। ગરમીના વધતા પ્રમાણને જોતા બાષ્પીભવન ઘટાડવા માટે વહેલી સવારે અથવા મોડી સાંજે પિયત આપવાની પદ્ધતિ અપનાવવી સૌથી હિતાવહ રહેશે। ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરતા ખેડૂતોએ ફિલ્ટરની સફાઈ કરી લેવી જેથી પાણીનો પ્રવાહ એકસરખો જળવાઈ રહે। બાગાયતી પાકોમાં ખાસ કરીને કેસર કેરી અને ખારેકના બગીચામાં ફળના વિકાસ માટે અત્યારે પૂરતું પોષણ અને પાણી આપવું જરૂરી છે। ખારેકમાં ફળના લૂમ ઝુમખા ને પક્ષીઓથી બચાવવા માટે નેટિંગ અથવા થેલી ચડાવવાનું કામ આ સમયે કરી શકાય છે। પશુપાલકો માટે ખાસ સૂચના છે કે પશુઓને બપોરના 12-4 દરમિયાન સીધા સૂર્યપ્રકાશમાં ન રાખવા અને તેમને પૂરતા પ્રમાણમાં પીવાનું ઠંડુ પાણી અને લીલો ઘાસચારો પૂરો પાડવો। ખેતરમાં કામ કરતા સમયે ખેડૂતોએ પણ લૂ, હીટ વેવથી બચવા માટે શરીર પૂરેપૂરું ઢંકાય તેવા સુતરાઉ કપડાં પહેરવા અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેતા રહેવું જોઈએ।